भगवान मर्यादा पुरुषोत्तम श्री रामजीना आज जन्मोत्सव जगन्नाथजी मंदिर में प्रतिवर्ष मुजब खूब धामधूम थी मनाववामां आवे छे। खूब खूब सौ राम भक्तों ने भगवान रामनवमी खूब खूब साधुवाद ने खूब खूब बधाई आपी छे। खूब खूब मंगल कामना बनी रहे ने रामजीना जेम चरित्र प्रमाणे जेवी रीते के संस्कारों सिंचन आपणा समाज में प्रस्थापित रहे एवी मंगल कामना ने प्रार्थना करीए छे अने आदर्श जीवन बनावी मर्यादा पुरुषोत्तम जेवुं आपणे सौ वसुदेव कुटुंबनी भावना साथे माता पिता ने आदर भाव साथे નું આપણું જીવન નિર્ભિત બને એવી મંગલ કામના અને પ્રાર્થના કરીએ। મંદિરમાં રામ જન્મ મહોત્સવની આરતી ખૂબ ધામધૂમપૂર્વક ઉત્સાહપૂર્વક અને સેંકડો ભક્તોની ઉપસ્થિતિમાં કરવામાં આવી અને બધા જ ભક્તોએ ભગવાન રામનો જન્મદિવસ ઉજવ્યો છે અને ભગવાન રામ જે પારણામાં ઝૂલી રહ્યા છે એ પારણું પણ બધા ભક્તો ઝુલાવી રહ્યા છે। ત્યારે સ્વાભાવિક આજે સમગ્ર વિશ્વમાં ભગવાન રામજીના આદર્શો પ્રમાણે કદાચ જો ચાલે તો દુનિયા સૌથી વધુ સુખી થાય એવો સમય છે અને આજે જોગાનું જો ભારતીય જનતા પક્ષનો પણ 46મો સ્થાપના દિવસ આજે છે એટલે રામનવમી અને ભારતીય જનતા પક્ષનો સ્થાપના દિવસ એ બંને દિવસ દેશ માટે સમાજ માટે અને વિશ્વ માટે ખૂબ ઉપયોગી છે। અયોધ્યામાં ભગવાન રામજીનું જે ભવ્ય મંદિર બની ચૂક્યું છે ત્યાં પણ લાખો ભક્તો દરરોજ દર્શન કરે છે અને આજે પણ લાખો ભક્તો ત્યાં દર્શન કરશે અને સમગ્ર ભારતમાં અને વિશ્વમાં જ્યાં જ્યાં રામજી મંદિર છે ત્યાં નાનામાં નાના ગામથી માંડી દરેક શહેરો સુધી ભગવાન રામજીનો જન્મદિવસ લાખો કરોડો ભક્તો આનંદ અને ઉત્સાહથી ઉજવી રહ્યા છે। ત્યારે સર્વને ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત થાય એવી પ્રાર્થના કરું છું। સર, નિકોલમાં વીએચપીની જે યાત્રા છે શોભાયાત્રા તે નીકળી હતી ત્યારે તેમની થીમ હતી કે લવ જિહાદની અને એ થીમ પર એમને યાત્રા કાઢી હતી તો પોલીસે તેમની જે થીમ છે તે જપ્ત કરી અને અત્યારે વીએચપીના કાર્યકર્તાઓ રોડ ઉપર બેઠા છે અને પોલીસની સામે ધરણા ચાલી રહ્યા છે। શું કહીએ? જો આ વિષયની મને કોઈ જાણકારી નથી એટલે હું કોઈ એના ઉપર ટીકા ટિપ્પણ નહીં કરું, પણ જે રીતે ભારતીય સંસ્કૃતિ હિન્દુ સમાજ અને આપણી દીકરીઓને બચાવવા માટે વિશ્વ હિન્દુ પરિષદ હોય કે બીજી કોઈ પણ સંસ્થાઓ હોય જે પ્રયત્ન કરી રહી છે એને સમગ્ર